આ છે મિત્રો પીળો ધતુરો, સરસ મજાનો પીળો ધતુરો છે. આના દોડવા હોય એ બહુ ઉપયોગી થાય. જોઈ લો, વનસ્પતિના એવા ખજાના હોય, સરસ મજાનો છે. ગર વિસ્તાર દોણેશ્વર ડેમ છે, એનું પાણી અહીંયા હેલું આવે છે. નથી કહેતા હાવજળા હેંજળ પીવે, તો આમાં જ રખડતા હોય, આવી નદીઓનું પાણી પીતા હોય. સરસ મજાનું વાતાવરણ છે. આજ હાવજય તમને બતાવવાનો છું. હાવજય જોવા મળી જ જાહે. જોઈ લો, સુંદર વાતાવરણ. આવા વાતાવરણમાં હાવજ રહેતા હોય છે. સરસ મજાનું આજ હાવજના દર્શન થઈ જાય. 99% તો થવાના જ છે. સરસ મજાનું વાતાવરણ છે. હાવજ ઝાઝે ભાઈ આવા વિસ્તારમાં અત્યારે રહેવાનું પસંદ કરતા હોય. આ ગેર વિસ્તાર છે, નાળિયેરીમાં હોય, કેળમાં હોય, એટલે જોઉં આમાં ક્યાંય હાવજ દેખાય છે, પણ જોવા તો મળી જ જાય. આજે આવું વાતાવરણ એકદમ સરસ છે અને ઠંડીનું વાતાવરણ છે, એટલે નીકળવા જ જોઈએ ગમે ત્યાંથી. આજ વહેલો ગેર વિસ્તારમાં નીકળ્યો છો, એટલે હાવજ જોવાની ઈચ્છા છે. લગભગ મળી જાય ગમે ત્યાંથી. ઠંડીમાંથી આવે પછી રોડ ઉપર તો આવામાં રહેતા હોય. આ નાળિયેરી ઊભી છે, અથવા કેળમાં કે એમાં જોવા મળી જાય. નીકળે બારા. આજ તમને હાવજ બતાવવા જ છે. તો નીકળી જાય.